નેપાળમાં ફસાયેલા લોકોના પરિવારમાં ચિંતાનું મોજું। મગન ધડુક અને હંસા ધડુક નેપાળમાં ફસાયા છે। જૂનાગઢના રહેવાસી છે। જૂનાગઢમાં રહેતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી ઉઠ્યું છે। નેપાળમાં સુરક્ષિત સ્થળે તાત્કાલિક પરત લાવવા સરકાર પાસે આ પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી છે। મારા મોટા ભાઈ રાજકોટ રહે છે તે ત્યાંથી ગઈ તારીખ 2 તારીખના રોજ ફેમિલી સાથે અને એના મિત્રો સાથે નેપાળ ફરવા માટે ગયા હતા। ત્યાં ગયા ત્યારે તો બધું સારું હતું, પણ પછી તોફાનો ચાલુ થયા પછી એમને યારે ફોન ઉપર વાત થઈ હતી કે અહીંયા બહુ પરિસ્થિતિ ખરાબ છે, અમને રહેવાની અને જમવાની અગવડતા બહુ છે। પણ પછી નેટના પ્રોબ્લેમની હિસાબે વચ્ચે વાત થતી ન હતી, પણ અત્યારે પાછો આજે ફોન આવ્યો અને ત્યારે એમને કીધું કે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે। વચ્ચે એમનો વિડીયો પણ આવેલો હતો, ત્યારે એ લોકોએ અપીલ કરેલી ગવર્મેન્ટને કે ભાઈ અમને ભારત લઈ આવવા માટે કે ગવર્મેન્ટ અમને સહાય કરે, અમે અહીંયા ફસાઈ ગયા છીએ નેપાળની અંદર। એટલે અત્યારે પાછો આજે ફોન ઉપર મને મેસેજ આવ્યો હતો, વોઇસ મેસેજ, તેમાં એ લોકોએ એવું બોલ્યા છે કે અત્યારે વાંધો નથી, ત્યાં રહેવાની સગવડતા થઈ ગઈ છે ને ખાવા પીવાની સગવડતા થઈ ગઈ છે। એટલે આવતી પાછી 2 તારીખે એમની ટિકિટ છે, જો ત્યાં સુધીમાં ગવર્મેન્ટ કંઈ એમને હેલ્પ કરી અને ભારતની બોર્ડર સુધી કે ભારત પહોંચાડવા માટેની કંઈ મદદ કરે તો વધુ સારું રહે। અમને અહીંયા ચિંતા બહુ થાય છે।